નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું ચેનલમાં. આજે આપણે લીડ કોડનો જે ક્વેશ્ચન છે કન્ટેનર વિથ મોસ્ટ વોટર આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો તો ફર્સ્ટ ઓફ ઓલ આને પ્રેક્ટિકલ રીતે શીખીએ. ધારો કે તમારી પાસે એક અલગ અલગ હાઇટની દિવાલો છે. હવે તમારે એવી બે દિવાલ પસંદ કરવી છે કે જેની વચ્ચે સૌથી વધુ પાણી આવી શકે. શરૂઆતમાં આપણે પહેલી અને છેલ્લી દિવાલ પસંદ કરીએ, કારણ કે આ બંને વચ્ચેનું અંતર સૌથી વધારે હોય તો વધારે પાણી આવે, આપણે એવું વિચારતા હોય. હવે આપણે બંને દિવાલમાંથી હાઈટ કઈ પસંદ કરીએ, તો કે જે નાની હાઈટ હોય એ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો 8 છે અને અહીંયા 7 છે. તો આપણે 7 જે છે એને હાઈટ તરીકે કન્સિડર કરશું. જો 8 કરશું તો અહીંયા સુધીનું પાણી કરશું તો 7 જે છે એ હાઈટ આની 7 છે, તો અહીંથી પાણી છલકાઈ જશે. એટલે આપણે હવે બંને દિવાલમાંથી નાની હાઈટ જે છે એ પસંદ કરીએ, કારણ કે પાણી હંમેશા નાની દિવાલ સુધી જ ભરાય. પછી એરિયા કરવા માટે ફાઇન્ડ કરવા માટે આપણે એક સૂત્ર છે width into height, આ ફોર્મ્યુલા છે એ કાઢશું. અને જો આ અત્યાર સુધીના સૌથી મોટા એરિયા કરતા મોટું હોય એરિયા, તો હંમેશા એને આપણે ક્યાંક સ્ટોર કરશું અને યાદ રાખશું. હવે તમે વિચાર કરો કે એટલી દિવાલ છે, હવે આ દિવાલમાંથી આપણને કેમ ખબર પડશે કે કેની એરિયા છે, ક્યુ ચૂઝ કરશું તો એનો એરિયા વધારે પાણી સમાઈ શકશે, કેપેસિટી એની વધારે હશે. તો એના માટે આપણે બે પોઈન્ટર લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે લીધું લેફ્ટ સાઈડનું અને રાઈટ સાઈડનું. પોઈન્ટર એટલે કાંઈ નહીં કે એ બે દિવાલ છે, લેફ્ટ અને રાઈટ, એટલે કે બે પોઈન્ટર લઈ લીધા છે, લેફ્ટ પોઈન્ટર, રાઈટ પોઈન્ટર. હવે આપણે પ્રશ્ન એ આવે કે આપણે એને ખસેડશું કઈ રીતે. તો જો દિવાલ નાની હોય, ધારો કે અહીંયા દિવાલ નાની છે, તો આપણે એને રાઈટ સાઈડ એટલે કે જમણી સાઈડ ખસેડીએ, કારણ કે નાની દિવાલ જ આપણને રોકી રહી છે. મોટી દિવાલને ખસેડવાથી વિડ્થ ઓછી થઈ જાય, પણ નાની હાઈટ તો એની એ જ રહેવાની છે, એટલે એરિયા વધવાની શક્યતા બહુ ઓછી છે. ઓકે, પરંતુ જો આપણે નાની દિવાલને બદલીને કદાચ આગળ વધારે ઊંચી દિવાલ મળી જાય, તો એને કારણે એરિયા જે છે એ વધી જાય. ઓકે, તો આ જ રીતે દરેક વખતે નાની હાઈટ વાળી દિવાલને અંદરની તરફ ખસેડતા જઈએ. ફરી એરિયા ગણશું અને સૌથી મોટું એરિયા સાચવતા જઈએ. જ્યારે બંને પોઈન્ટર એકબીજાને મળી જાય ત્યારે બધી શક્યતાઓ, એનો મતલબ કે આપણે ચેક કરી લીધી છે, અંતે જે સૌથી મોટું એરિયા હોય એ આપણો જવાબ થઈ જશે. ઓકે, તો આને હું તમને એક વિઝ્યુઅલાઇઝ ફોર્મમાં હું તમને સમજાવું. ફર્સ્ટ ઓફ ઓલ હા એ કહી દઉં કે તમને અહીંયા શું આપેલું છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં. તમને એક એરે આપેલો છે હાઈટ અને એની લેન્થ છે. તો અહીંયા હાઈટ આપેલી છે તમને 1, 8, એ રીતે 6, 2, 5 આ રીતે. અને તમારે આ એરિયા જે છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. તો હું તમને વિઝ્યુઅલાઇઝ ફોર્મમાં સમજાવું. તો આપણે એક લેફ્ટ પોઈન્ટર લીધો જે છે 8, જે અહીંયા લેફ્ટ પોઈન્ટર એટલે કે 1, આ ઇન્ડેક્સ 0 પર જે છે 1. ઓકે, એ આપણે લીધું. હવે રાઈટ પોઈન્ટર જે છે એ છે 7. ઓકે, હવે તમે અહીંયા વિથ જોવો એની, તો 8 - 0 એટલે કે એની વિથ થઈ જશે 8. ઓકે, અને એની હાઈટ શું થશે, તો કે આ 7 અને આ 1. તો મિનિમમ શું છે હાઈટ, તો કે 1. તો આપણે હાઈટ આવી જશે 1. તો વિથ ઇક્વલ ટુ 8 અને હાઈટ થઈ ગઈ 1. તો એરિયા આપણે ગણશો તો શું થશે, 8 into 1 એટલે કે 8 અને મેક્સિમમ એરિયા થઈ જશે 8. ઓકે, હવે ચેક કરીએ કે હાઈટ લેફ્ટની છે 1 અને રાઈટની છે 7. આ એક જે છે એ નાનું છે એટલે આપણે બીજો પોઈન્ટર તરફ ખસશું, એટલે કે 8 સાથે ચેક કરીએ. ઓકે, તો નેક્સ્ટ કરશું તો થઈ જશે 8. લેફ્ટ એટલે કે 1 ઇન્ડેક્સ પર આવી જશે, રાઈટ થઈ ગયો તમારો 8 ઉપર. હવે આનું મેક્સિમમ એરિયા આપણે કાઉન્ટ કરીએ તો શું થશે, તો જો વિથ એટલે કે 8 - 1 ઇન્ડેક્સ ગણવાનો છે. વિથ એટલે લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ એટલે કે 8 - 1 એટલે કે 7. હાઈટ આ બેમાંથી નાની કોની છે, તો કે 7ની. તો વિથ 7 છે, હાઈટ 7 છે, એટલે એનો એરિયા જે છે એ 49 થઈ ગયો. તો પેલા એરિયા હતો 8, હવે થઈ ગયો 49. તો મેક્સિમમ ક્યુ છે, તો કે 49, એટલે અહીંયા સ્ટોર થઈ ગયો 49. ઓકે, હવે આપણે કમ્પેર કરીએ
8 અને 7 આ બેમાંથી મોટું કોણ છે? તો કે 8. ઓકે, જમણી સાઈડ જે છે એ નાની છે. જો જમણી સાઈડ નાની હોય તો આપણે એને કરીએ રાઈટ માઇનસ માઇનસ, એટલે આપણે માઇનસ એટલે કે અહીંયા 7 ઉપર આવશું, 3 ઉપર આવશું, હાઈટ ઇન્ડેક્સ 7 ઉપર આવશું. ઓકે, તો નેક્સ્ટ માં થશે આ. ઓકે, હવે તમે અહીંયા વિથ જુઓ તો 7 માઇનસ 1 રાઈટ માઇનસ લેફ્ટ, એટલે વિથ થઈ ગઈ એની 6. હાઈટ શું થશે? તો કે નાની હાઈટ જે છે એ 3. એરિયા કરશું તો 6 into 3 equal to 18. તો હવે ચેક કરશે કે પેલા મેક્સિમમ એરિયા તો 49, હવે છે 18, તો મેક્સિમમ કયો છે? તો કે 49. તો 49 નો 49 જ રહેશે. ઓકે, હવે આ બેને કમ્પેર કરીએ તો 8 છે એ 3 કરતા મોટું છે, એટલે રાઈટ માઇનસ માઇનસ, એટલે કે રાઈટ હવે શું થઈ જશે? તો કે છઠ્ઠા ઇન્ડેક્સ ઉપર આવી જશે. આવી ગયો? ઓકે, હવે આની વિથ કાઢીએ તો 6, એટલે કે આ રાઈટ જે પોઈન્ટ કરે છે એ 6 માઇનસ લેફ્ટ જે પોઈન્ટ કરે છે એ 1, તો 6 માઇનસ 1 કરીએ તો કે 5, તો વિથ થઈ ગઈ 5. હાઈટ શું થઈ ગઈ? 8. મિનિમમ બેમાંથી મિનિમમ તો કે બે સરખી જ છે, એટલે કે 8. તો એરિયા આવશે 5 into 8, એટલે કે 40. તો મેક્સિમમ શું છે? તો કે મેક્સિમમ તો હજી 49 જ છે, એટલે 49 નું 49 રહેશે. હવે બંને હાઈટ સરખી છે, તો આપણે શું કરશું એનું? તો આપણે અહીંયા આપણે કરશું રાઈટ માઇનસ માઇનસ, એટલે અહીંયા હવે 4 જે છે ત્યાં આવી જશે. ઓકે, આવી ગયું. હવે આની વિથ શું થશે? તો કે રાઈટ એટલે કે 5 ઇન્ડેક્સ 5 માઇનસ 1, એટલે કે 4. હાઈટ મિનિમમ છે 4, એટલે એનું એરિયા કેલ્ક્યુલેટ થશે 4 into 4, એટલે કે 16. ઓકે, તો મેક્સિમમ એરિયા તો 49 આપણે મળેલો જ છે. ઓકે, એટલે રાઈટ માઇનસ માઇનસ થઈ જશે, કેમ કે 8 4 કરતા મોટો છે. ઓકે, એટલે હવે નેક્સ્ટ ઇટરેશન જોઈએ તો નેક્સ્ટ ઇટરેશનમાં થયું 5, એની હાઈટ થઈ જશે, વિથ થઈ જશે 4 માઇનસ 1, એટલે કે 3. ઓકે, તો એનો એરિયા જે છે એ થઈ જશે 15. ઓકે, તો મેક્સિમમ તો આપણને 49 જે હતું જ એ જ રહેશે, એટલે રાઈટ માઇનસ માઇનસ થશે. હવે અહીંયા કેલ્ક્યુલેટ કરો તો વિથ થશે 3 માઇનસ 1, એટલે કે 2, અને હાઈટ શું રહેશે? એ પણ 2 જ રહેશે, એટલે એરિયા થઈ ગયો 4. તો મેક્સિમમ તો 49 છે જ. હવે અહીંયા કન્ડિશન ચેક થશે કે 8 ઇઝ ગ્રેટર ધેન 2, તો કે હા, તો રાઈટ માઇનસ માઇનસ, એટલે 6 ઉપર આવશે. હવે જોઈએ અહીંયા, તો હવે આનું જે વિથ તમે કાઉન્ટ કરશો તો આર પોઈન્ટ કરે છે 2 ઇન્ડેક્સ, એટલે કે 2 માઇનસ લેફ્ટ જે છે ઇન્ડેક્સ છે 1, એટલે કે 2 માઇનસ 1, એટલે 2 થઈ જશે વિથ. ઓકે, અને 2 માઇનસ 1 એટલે કે 1 થઈ જશે, અને હાઈટ જે છે નાની, એટલે કે 8 અને 6 માં નાનું શું છે? 6, તો હાઈટ 6 રહેશે. હવે એરિયા ફાઇન્ડ કરો તો વિથ ઇન્ટુ હાઈટ, એટલે કે એરિયા રહેશે 6, અને મેક્સિમમ તો 49 છે, રાઈટ નાનું છે, એટલે રાઈટ માઇનસ માઇનસ કરશું તો બંને એક પર આવી ગયા, જે થાય નહીં, એટલે કે લૂપ બંધ થઈ જશે, અને આપણને એરિયા જે છે મેક્સિમમ એરિયા એ આપણને મળી જશે 49. ઓકે, તો આ હતો. રીસેટ કર્યું અને હું આ પ્લે કરું છું, તમે જોઈ શકો છો. પેલા આ લીધો, પછી એ બે એરિયા કાઉન્ટ કર્યો, એ રીતે એક એક પોઈન્ટ ખસતું જશે અને એરિયા જે છે એ કાઉન્ટ થતો જશે. ઓકે, તો અહીંયા 49 આપણને મળી ગયો છે. તો વિઝ્યુઅલાઇઝ ફોર્મમાં હવે તમને સમજાઈ ગયું. હવે આપણે આ વસ્તુને કોડથી સમજીએ. તો ચલો કોડ તરફ આગળ વધીએ. તો અહીંયા આપણે એક ક્લાસ સોલ્યુશન અને પબ્લિક ઇન્ટીજર મેક્સ એરિયા ફાઇન્ડ કરવાનું છે. એમાં પેરામીટર પાસ કરશું હાઈટ. ઓકે, કેમ કે ઇનપુટમાં આપણને હાઈટ ઓફ એરે આપેલો છે એટલા માટે. હવે બે પોઈન્ટર લીધા, ઇન્ટીજર લેફ્ટ ઇક્વલ્સ ટુ 0, જે તમને મેં અહીં બતાવ્યું કે 0 થી સ્ટાર્ટ કરશે, એટલે લેફ્ટ એટલે 0 ઇન્ડેક્સ, એટલે અહીંયા હશે. એવી જ રીતે લેશું ઇન્ટીજર રાઈટ, જે હશે હાઈટ ડોટ લેન્થ -1,
એટલે કે છેલ્લા પોઈન્ટ ઉપર જે R જે છે S8 ઓકે આ છેલ્લું જે છે એના ઉપર ઊભો છે છેલ્લા ઇન્ડેક્સ ઉપર ઓકે 7 હવે તો કે હવે આપણે એરિયા ફાઇન્ડ કરવાનું છે એટલે ઇન્ટીજર મેક્સ એરિયા લઈ લેશું જે અત્યારે મેં રાખ્યું છે બાય ડિફોલ્ટ 0 ઓકે જેમ જેમ એરિયા વધતું જશે એમ આપણે કરતું જશું ઓકે હવે કન્ડિશન ચેક કરવાની છે while left is less than right જો આ કન્ડિશન સાચી હોય આ ક્યાં સુધી ચાલશે જ્યાં સુધી બંને પોઈન્ટર મળે નહીં ત્યાં સુધી ઓકે જ્યારે લેફ્ટ ઇક્વલ ટુ રાઈટ એટલે કે આ બંને ધારો કે અહીંયા લેફ્ટ છે અને અહીંયા જ રાઈટ આવી ગયું તો એ લૂપ જે છે એ બંધ થઈ જશે ઓકે હવે આપણે વિથ કેમ શોધીએ વિથ નું જે ફોર્મ્યુલા છે ઇન્ટીજર વિથ ઇક્વલ્સ ટુ રાઈટ માઇનસ લેફ્ટ જે મેં આ કહેતી હતી કે આ રાઈટ પોઈન્ટર એટલે કે આ 8 ઓકે 8 માઇનસ લેફ્ટ પોઈન્ટ ક્યાં કરે છે તો કે 0 ઇન્ડેક્સ એટલે 8 માઇનસ 0 એટલે 0 એટલે 8 આવી ગયો આન્સર તો એ થઈ ગયું વિથ ઓકે એ જ રીતે આપણે હાઈટ કરવી છે તો હાઈટ ઇક્વલ ટુ શું થશે તો કે મેથ ડોટ મિનિમમ ઓફ હાઈટ ઓફ લેફ્ટ અને હાઈટ ઓફ રાઈટ ઓકે અહીંયા આપણે એને આપી દઈએ કરંટ હાઈટ કહી દઈએ ઓકે તો આપણે હાઈટ ફાઇન્ડ કરવી છે તો એ શું કરીએ ક્યાં સુધીનું પાણી સમય આ 1 અને આ 7 છે તો મિનિમમ હાઈટ કેટલી લેવી પડે તો કે 1 કેમ કે અહીંયા તમે 7 જેટલું પાણી ભરો તો એ અહીંયા તો છલકાઈ જ જવાનું છે એટલે આપણે અહીંયા મિનિમમ લીધી છે ઓકે હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે તો કે એરિયા કઈ રીતે ફાઇન્ડ કરો તો એનું તો ફોર્મ્યુલા છે જ એરિયા ઇક્વલ્સ ટુ width ઇન્ટુ કરંટ હાઈટ ઓકે એ આપણે લઈ દીધું એરિયા ફાઇન્ડ થઈ ગયું હવે મેક્સ એરિયા કેવી રીતે આપણે કાઉન્ટ કરીએ છીએ તો કે મેક્સ એરિયા એવી રીતે તો કે મેક્સ એરિયા ઇક્વલ્સ ટુ મેથ ડોટ મેક્સ જે મેક્સિમમ એરિયા હોય તો એ અથવા તો એરિયામાંથી જોવાનું જેમાં બે માંથી જે મોટું હશે એ એરિયા તરીકે આવી જશે હવે તમે એ જોયું અત્યારે અહીંયા આપણે 8 છે એરિયા તો મેક્સિમમ એરિયા તરીકે 8 આવી ગયું નેક્સ્ટ કરશું તો તમે જોયું કે 8 માઇનસ 1 એટલે કે 7 થઈ ગયું વિથ અને એની હાઈટ જે છે એ 7 થઈ ગઈ તો 7 ઇન્ટુ 7 એરિયા કરશે તો 49 તો એરિયા 49 થઈ ગયું મેક્સિમમ એરિયા 49 થઈ ગયું કેમ કે એ કમ્પેરિઝન કરશે 8 અને 49 માં મોટું કોણ છે તો કે 49 એટલે આપણે અહીંયા લખ્યું કે મેક્સ એરિયા ઇક્વલ ટુ મેથ ડોટ મેક્સ બેમાંથી જે મોટું હશે એ કરશે ઓકે હવે આટલું આપણને સમજાઈ ગયું હવે આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે આ જે લેફ્ટ અને રાઈટ પોઈન્ટર છે એ આગળ કઈ રીતે ખસશે તો એની કન્ડિશન છે તો ઇફ જે હાઈટ છે હાઈટ ઓફ લેફ્ટ ઇઝ લેસ ધેન હાઈટ ઓફ રાઈટ હશે તો એના માટે ખસશે લેફ્ટ પ્લસ પ્લસ ડાબી બાજુથી જમણી બાજુ જશે જો એવું નહીં હોય તો રાઈટ માઇનસ માઇનસ થશે ઓકે એ હમણાં હું તમને બતાવું કઈ રીતે થાય છે અને અહીંયા આપણે રિટર્ન કરશું મેક્સ એરિયા કેમ કે મેક્સિમમ એરિયા આપણે રિટર્ન કરવાનો છે હવે આ કન્ડિશન માટે જોઈ લે હાઈટ જો લેફ્ટ ની જે છે એ રાઈટ કરતા નાની હોય તો આપણે લેફ્ટ પ્લસ પ્લસ કરવાનું છે જોઈએ આપણે અહીંયા હાઈટ છે 1 અહીંયા છે 7 તો હાઈટ જે છે રાઈટ ની મોટી હોય તો લેફ્ટ પ્લસ પ્લસ તો નેક્સ્ટમાં તમે જોશો લેફ્ટ પ્લસ પ્લસ થયું એટલે કે એક સાઈડ આ જે લેફ્ટ પોઈન્ટર આગળ ખસ્યો એટલે આપણે અહીંયા લેફ્ટ પ્લસ પ્લસ લખ્યું છે હવે બીજી વસ્તુ અહીંયા 8 છે અહીંયા 7 છે
તો અહીંયા આપણે ચેક કરીએ કે 8 લેસ ધેન 7 છે. 8 ની હાઈટ જે છે 8 એ 7 કરતા વધારે છે કે ઓછી છે? તો કે વધારે છે. એટલે કે આ કન્ડિશન જે છે એ ફોલ્સ થઈ ગઈ. તો શું થશે? તો કે રાઈટ માઇનસ માઇનસ. એટલે કે જો આર પોઈન્ટર અહીંયા પેલા હતો 7, એની બદલે 3 આવી ગયો, કેમ કે રાઈટ માઇનસ માઇનસ થઈ ગયું. અને રિટર્ન શું કરવાનું? તો રિટર્ન આપણે જે મેક્સિમમ એરિયા જે છે એ આપણને રિટર્ન થઈ જશે. ઓકે, તો હું આની અત્યારે ટાઈમ એક્સેપ્ટ થઈ ગયો છે અને અહીંયા આપણે જો આઉટપુટ આપણને 49 મળી ગયું છે. તો આની ટાઈમ કોમ્પ્લેક્સિટીની હું વાત કરું તો એ થઈ જશે શું થશે? big of n. ઓકે, કેમ કે અહીંયા આપણે બે પોઈન્ટર વાપરીએ છીએ એટલે, અને સ્પેસ કોમ્પ્લેક્સિટી એટલે બહુ વધારે આપણે વેરિયેબલ યુઝ નથી કરતા, એટલે ટાઈમ કોમ્પ્લેક્સિટી big of 1 થઈ જશે. ઓકે, તો આઈ હોપ તમને આ સમજાઈ ગયો હશે. વિઝ્યુલાઇઝ થી મેં સમજાવવાની ટ્રાય કરી છે. ઓકે, થેન્ક યુ.